આગળ વાત કરીએ ગુજરાતી ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ પેરિસ ઓલિમ્પિકમાં વિજયી શરૂઆત કરી ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હરમીત દેસાઈ અને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા। ટેબલ ટેનિસની ઇવેન્ટમાં પ્રથમ રાઉન્ડમાં હરમીત દેસાઈનો જોર્ડનના ખેલાડી સામે વિજય થયો છે। હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાતને ગૌરવ અપાવ્યું તે આપણા સૌ ગુજરાતીઓ માટે ખુશીની વાત છે। હરમીત દેસાઈ આગળ પણ મજબૂતાઈપૂર્વક રમશે અને વડીલો હરમીતને આશીર્વાદ આપે। હરમીત આજે પણ બીજા રાઉન્ડમાં સ્પોર્ટ્સ સ્પિરિટથી અને ખૂબ જ મજબૂતાઈથી રમશે। ઓલિમ્પિક 2024ની શરૂઆત થઈ ચૂકી છે। ટીમ ભારતે પહેલા દિવસે અનેક રમતમાં ખૂબ જ અદ્ભુત શરૂઆત કરી। ભારત સાથે સાથે ગુજરાતને ગૌરવ અપાવનાર આપણા સૌ માટે ખુશીની વાત છે કે આપણો હરમીત એની પહેલી ગેમમાં કાલે વિજેતા થયો છે। આજે ફરી એ ચુનૌતીનો સામનો કરશે અને ગુજરાત અને ભારતના સૌ વડીલોના આશીર્વાદ અને મિત્રોના એની જોડે શુભેચ્છા છે। હરમીત મજબૂતાઈથી લડશે અને એક સારો સ્પોર્ટ્સમેન છે। સંપૂર્ણ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આજની એની ગેમની અંદર સારામાં સારું પરફોર્મન્સ કરશે।